સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને મોટી સફળતા મળી છે। હ્યુમન સોર્સિંગના આધારે ઉધના વિસ્તારના પ્રભુનગર પ્લોટ નંબર 192 પરથી એક ઇસમને ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે આરોપી પાસેથી 148 ગ્રામ ગાંજો, એક મોબાઈલ ફોન અને ગાંજાના વેચાણના 6,59,360 રોકડા મળી કુલ 6,73,760ના મુદ્દામાલ કબજે કર્યા છે। આરોપી દીપકસિંહ ફોજદારસિંહ રાજપૂત વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરત પોલીસનું ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન સતત ચાલુ છે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।